ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલ રિલાયન્સ મોલથી આકાશગંગા થઈ સિદ્ધનાથનગરના નાળા સુધીના 49 લાખના ખર્ચી બનનાર સીસી રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલ રિલાયન્સ મોલથી આકાશગંગા થઈ સિદ્ધનાથનગર નાળા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પાલિકા કચેરીમાં રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી 49 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। જીસીસી રોડનું આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ સ્થાનિક નગરસેવકો સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચના વોર્ડ નંબર 8માં રિલાયન્સ મોલની સામેથી આકાશગંગા સોસાયટી થઈને સિદ્ધનાથ નગરના નાળા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 49 લાખ અને 66,000 રૂપિયાની અંદાજિત રકમ સાથેનું આ કામ છે। આજથી જ આ કામનો પ્રારંભ થશે। પહેલાં પીસીસી થશે અને એના ઉપર સીસી રોડ બનાવવામાં આવશે, જેના કારણે એની મજબૂતાઈ લાંબો સમય સુધી રહેશે। ઘણા લાંબા સમયથી આ વિસ્તારના લોકોને ખૂબ મોટી તકલીફ હતી। અમારી જીવીડીસીની લાઇન સહિત વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થા આ કામની સાથે જ જોડવામાં આવે એ પ્રકારનું પણ આયોજન થયેલું છે।